નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઉત્તરાયણ બગાડશે અંબાલાલ પટેલની આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે। તો તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર પર્વતીય પ્રદેશમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડી વધશે, જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે, તો જેના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતના અનુભવ પણ થઈ શકે છે। તો 12 થી લઈને 18 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં ઠંડી નવો રેકોર્ડ સર્જે તેવી શક્યતા છે। તો હાલ રાજ્યમાં ઠંડીનું જોર સતત વધતું જોવા મળી રહ્યું છે, ત્યારે રાજકોટમાં પારો સતત ગગડતો જાય છે। તો ભુજના નલિયામાં તો તાપમાનનો પારો માત્ર 3 ડિગ્રીએ પહોંચી ગયો છે। તો રાજકોટમાં ઠંડીએ ભૂકા બોલાવી છે। તો છેલ્લા 10 વર્ષમાં પહેલી વખત લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રીએ પહોંચ્યું છે। તો હજુ પણ ઠંડીમાં વધારો થશે, તો આગામી તો 2014નો રેકોર્ડ પણ તૂટી શકે છે। તો હાલ સૌરાષ્ટ્રના કચ્છમાં હાડથી જવતી ઠંડીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઉત્તરાયણના પહેલા 108 ઇમરજન્સી કોલ સેવાનો એક્શન પ્લાન તૈયાર। જ્યાં દોસ્તો 108 ઇમરજન્સી સેવા દ્વારા ઉત્તરાયણના પર્વને લઈને એક્શન પ્લાન તૈયાર કરાયો છે। તો 108 સેવા દ્વારા હોસ્પિટલ સાથે પણ સતત સંપર્કમાં રહેશે અને 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં પણ તાલીમબદ્ધ ઓફિસરો, ડોક્ટરોની સેવા સાથે સમગ્ર ગુજરાતમાં અત્યાધુનિક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રહેશે। તો 14 અને 15 જાન્યુઆરી 2 બોટ એમ્બ્યુલન્સ અને 800 થી વધારે એમ્બ્યુલન્સ તેમજ 38 જેટલી આઈસીયુ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સરકાર આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલને ₹35,000 કરોડની એલપીજી સબસિડી આપશે। જ્યાં દોસ્તો આ નાણાકીય વર્ષમાં ઇંધણના વેચાણ ઉપર થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર જાહેર ક્ષેત્રની આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલને ₹35,000 કરોડ રૂપિયાની સબસિડી આપી શકે છે। તો પીટીઆઈના સમાચાર અનુસાર કાચા માલના ભાવમાં વધારો થતા છતાં ત્રણેય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ માર્ચ 2024થી ઘરેલું એલપીજીના ભાવ 14.2 કિલોગ્રામ સિલિન્ડર દીઠ ₹803 ઉપર યથાવત રાખ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને HMPV વાયરસને લઈને મોટું નિવેદન આપ્યું છે। તો ચીન બાદ ભારતમાં પણ HMPV વાયરસની એન્ટ્રી થતાં તંત્ર હરકતમાં આવી ગયું છે। તો આ વાયરસને લઈને WHOએ નિવેદન આપ્યું છે કે આ વાયરસને WHOએ એક સામાન્ય વાયરસ ગણાવ્યો છે। તો સંગઠને કહ્યું છે કે HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમન વાયરસ નવો નથી। તો એની ઓળખ 2001માં જ થઈ હતી। તો તે ઘણા સમયથી લોકોમાં હાજર છે, જે શિયાળાની ઋતુમાં વધે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો હવે આ દસ્તાવેજ વગર નહીં વેચી શકે જમીન કે મકાન। જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીના મામલે એક મોટો નિર્ણય કર્યો છે। તો સુપ્રીમે કહ્યું કે અચલ સંપત્તિનો માલિકી હક ત્યાં સુધી જ ટ્રાન્સફર નહીં થાય જ્યાં સુધી સેલ ડીડનું રજીસ્ટ્રેશન ન કરવામાં આવે। તો પ્રોપર્ટીનું પોઝેશન લેવાથી પણ સંપત્તિની માલિકીનો હક ટ્રાન્સફર નહીં થઈ શકે। તો 1882ના ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 54ની જોગવાઈ અનુસાર મિલકતનું ટ્રાન્સફર માત્ર રજિસ્ટર્ડ દસ્તાવેજો દ્વારા જ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઇસરોના નવા અધ્યક્ષ બન્યા વી નારાયણન। જ્યાં દોસ્તો ઇસરોના નવા અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે વી નારાયણનની નિયુક્તિ થઈ ચૂકી છે। તો નારાયણન આગામી 2 વર્ષ સુધી આ બંને મહત્વપૂર્ણ પદો સંભાળશે। તો તેઓ 14 જાન્યુઆરીએ ચાર્જ સંભાળશે। તો તેઓ ઇસરોના વર્તમાન અધ્યક્ષ એસ સોમનાથનું સ્થાન લેશે। તો એસ સોમનાથ તેમનો 2 વર્ષનો કાર્યકાળ પૂરો કરીને 14 જાન્યુઆરીએ નિવૃત્ત થશે। તો વી નારાયણને વર્ષ 1984માં ઇસરોમાં પણ જોડાયા હતા। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। યુએસએમાં હજારો લોકોને ઘર છોડવાના આદેશો। જ્યાં દોસ્તો અમેરિકામાં લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ ફેલાઈ રહી છે। તો 10 એકરની ત્રિજ્યામાં શરૂ થયેલી આગ થોડા જ કલાકોમાં લગભગ 2900 કરતાં વધારે એકરોમાં ફેલાઈ ગઈ છે। તો જ્વાળાઓ એટલી પ્રબળ છે કે તેને સેંકડો ઘરોને લપેટમાં લીધા છે। તો લોસ એન્જલસમાં ઇમરજન્સીની સ્થિતિ પણ જાહેર કરવામાં આવી છે। તો ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ક્રિસ્ટિના ક્રોલીએ પણ જણાવ્યું છે કે 30,000 થી પણ વધારે લોકોને તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અમદાવાદમાં ફ્લાવર શોની મુદતમાં થયો વધારો. જ્યાં દોસ્તો લગ્નમાં પ્રી વેડિંગ શૂટ કરાવનારા માટે સારા સમાચાર છે. તો હવે તમે પણ અમદાવાદમાં આયોજિત ફ્લાવર શોમાં પણ છેલ્લા 2 દિવસ પ્રી વેડિંગ શૂટ કરી શકાશે. તો ઉલ્લેખનીય છે કે અમદાવાદ ફ્લાવર શોની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. તો હવે 24 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. તો આ દરમિયાન પ્રી વેડિંગ શૂટ માટે પણ મંજૂરી અપાઈ છે. તો સવારે 7 થી લઈને 9:30 સુધી પ્રી વેડિંગ શૂટ કરી શકાશે અને ફિલ્મ શૂટિંગ માટે પણ 1 લાખનો ચાર્જ નક્કી કરાયો છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દુનિયા ખતરામાં છે તો પરમાણુ વૈજ્ઞાનિકોનું થયું અપહરણ. જી હા દોસ્તો, પાકિસ્તાનમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તો માહિતી અનુસાર પાકિસ્તાનના 100 જેટલા પરમાણુ વૈજ્ઞાનિકોનું અપહરણ કરીને આતંકી સંગઠન તહરીકે તાલિબાને પાકિસ્તાને કર્યું છે. તો જેનો વિડીયો પણ જાહેર થયો છે. તો તહરીકે તાલિબાન પાકિસ્તાને વિડીયો જાહેર કરીને પાકિસ્તાનના વૈજ્ઞાનિકો શહબાઝ સરકારની આતંકવાદીઓની શરતો માનવા અને પોતાની સુરક્ષાની ખાતરી માટે ચેલેન્જ પણ કરી છે. તો પાકિસ્તાનના પરમાણુ ઉર્જા આયોગના પણ 100 જેટલા વૈજ્ઞાનિકો હાલમાં તહરીકે તાલિબાન પાકિસ્તાનના કબજામાં છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અમેરિકામાં નોકરીનું સપનું જોતા લોકોને મળશે લાભ. જી હા દોસ્તો, અમેરિકા જવાના સપના જોતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તો H-1B વિઝામાં 5 મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. તો હવે કંપનીઓ સફળતાની ઝડપથી પોતાની જરૂરિયાત અનુસાર વિદેશી સ્કિલ્ડ પ્રોફેશનલ્સની નિમણૂક કરી શકશે. તો આ ઉપરાંત વિઝાની પ્રક્રિયા સરળ બનશે. તો H-1B વિઝા પ્રોગ્રામથી અમેરિકી કંપનીઓ સ્પેશિયલાઇઝ્ડ ફિલ્ડમાં પણ વિદેશી કર્મચારીઓની નોકરી સાથે વિઝા સ્પોન્સર પણ કરશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સોનું આજે પણ મોંઘું થયું. જી હા દોસ્તો, ગઈકાલે સોનાના ભાવમાં વધારો થયો છે. તો આજે સોનાનો ભાવ ₹100નો વધારો થઈને 24 કેરેટ સોનાના ભાવમાં ₹120 અને 22 કેરેટ સોનાના ભાવમાં ₹100નો વધારો છે. તો દેશમાં મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹78,900ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તો 22 કેરેટ સોનાનો ભાવ ₹72,400ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તો દોસ્તો ત્યારબાદ આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 2025માં પાસપોર્ટ રેન્કિંગમાં ભારતને થઈ બઢતી. જી હા દોસ્તો, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર થયો છે. તો 2025માં વિઝા રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટની સ્થિતિમાં સુધારો થયો છે. તો 2024માં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 85 હતું, એટલે કે કોઈ પણ વિઝા વિના 57 જેટલા દેશોની મુલાકાત લઈ શકે છે. તો આ વખતે રેન્કિંગ 80 થઈ ગયું છે અને તમે પણ પાસપોર્ટ વિના 62 જેટલા દેશોમાં ફરી શકો છો. તો નંબર 1માં સિંગાપુર આવે છે, જેનો પાસપોર્ટ જે તમને વિઝા વિના 195 જેટલા દેશોની મુલાકાત લેવાની પરવાનગી આપે છે. તો પાકિસ્તાનનો પાસપોર્ટ નંબર 103 છે, ત્યાં પણ 34 દેશોમાં ફરી શકે છે. તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો જાણો ક્યારે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવો. જી હા દોસ્તો, પતંગબાજોને પતંગ ઉડાવવા આમંત્રિત કરવા માટે દર વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો 11 જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે, 12 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ અને વડોદરામાં પતંગ મહોત્સવ યોજાશે. તો 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર બીચ તેમજ ધોરડોમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું. જી હા દોસ્તો, ગઈકાલે પણ શેર બજાર ઘટાડા સાથે બંધ થયું. તો સેન્સેક્સમાં 528 પોઈન્ટના ઘટાડા સાથે 77,620 અંક ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ 162 પોઈન્ટના ઘટાડા સાથે 23,526ના અંક ઉપર બંધ થયો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેર ઘટ્યા, જ્યારે 9 શેરો વધ્યા હતા. તો નિફ્ટીમાં 50 શેરોમાંથી 34માં ઘટાડો તેમજ 16 શેરોમાં વધારો થયો હતો. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી રોકાણ ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું. જ્યાં દોસ્તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઓલ ટાઈમ હાઈની સપાટીએ પહોંચી ગયું છે. તો ડિસેમ્બર 2024માં મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી ફ્લો પહેલીવાર ₹26,000 કરોડને પણ વટાવી ગયો અને ₹26,459 કરોડ ઉપર પહોંચ્યો હતો, જે નવેમ્બર 2024માં ₹25,320 કરોડ હતો. તો ડિસેમ્બરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ₹41,155 કરોડનું હતું, જે મહિને દર મહિનાની તુલનામાં 15%નો વધારો દર્શાવે છે.
ત્યાર પછીના બીજા સમાચાર, ઉત્તરાયણ કરવા ગુજરાત આવશે અમિત શાહ. જી હા દોસ્તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ કરવા માટે ગુજરાત આવવાના છે. તો 14, 15 અને 16 જાન્યુઆરી રોજ અમદાવાદ, ગાંધીનગર, માણસાના કાર્યક્રમમાં હાજરી આપશે. તો મળતી માહિતી પ્રમાણે 14 જાન્યુઆરી રાણીપ, સાબરમતી, થલતેજમાં પતંગ ચગાવવાને લઈને ઉત્તરાયણની ઉજવણી પણ કરાશે. તો 15 જાન્યુઆરીએ કલોલમાં પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. તો 16 જાન્યુઆરીએ માણસામાં પણ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.